અનેક મોટા સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે। જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે। રાજ્યમાં 7,64,349 વ્યક્તિનું બીજા ડોઝનું રસીકરણ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। ગઈકાલે અમદાવાદ જિલ્લામાં 47,116 લોકોએ કોરોનાની વેક્સિન લીધી। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર ચિરાગ માતારાવડિયા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ જોડાયા છે। તો આ સાથે જ આપણી સાથે ડોક્ટર મૌલિક શાહ પણ જોડાયા છે। આ અંગે આપણે વધુ ચર્ચા કરીએ તેમની સાથે કે આખરે આ વેક્સિન શું છે અને તે શરીરમાં કઈ રીતના અસર કરે છે। ડોક્ટર ચિરાગ, હું સૌથી પહેલા આપની પાસે આવીશ। આખરે આ વેક્સિન શું છે અને શરીરમાં તે કઈ રીતના અસર કરે છે પ્રથમ ડોઝ લીધા બાદ? વેક્સિન એ બેઝિકલી કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા માટેની હોય તો બેઝિકલી દે આર કિલ્ડ બેક્ટેરિયા ઓર કિલ્ડ વાયરસ કે જેને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે અને જે જ્યારે પણ વ્યક્તિના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે જે શરીરની ઇમ્યુન સિસ્ટમ છે એને કે જે શ્વેતકણો છે કે એને એ પોતે સ્ટિમ્યુલેટ કરે છે મેમરી સેલ્સ બનાવવા માટે, એની યાદશક્તિ બનાવવા માટે, અને જેથી કરીને જ્યારે પણ ફરીથી ક્યારે પણ એ ઇન્ફેક્શન બેક્ટેરિયા કે વાયરસનું જો પણ એ વ્યક્તિ એનાથી એક્સપોઝ થાય તો એના જે શ્વેતકણો છે કે જે આપણા શરીરની અંદર સૈનિકનું કામ કરે છે એ શ્વેતકણો એની મેમરીમાંથી તાત્કાલિક એના સામેના એન્ટીબોડી બનાવી અને એને તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં, રોગને વધારે નુકસાન થતું અટકાવવા માટે તાત્કાલિક કામ કરી શકે। જી બિલકુલ ડૉક્ટર મૌલિક, આપની પાસે આવવા માંગીશ કે આખરે વેક્સિન લેવી કેમ જરૂરી છે? કારણ કે ઘણા લોકો ડરી પણ રહ્યા છે વેક્સિનથી। તો વેક્સિનની શું અસર થાય છે અને શા માટે લેવી જોઈએ? ઓડિયો નથી। ડૉક્ટર મૌલિક, આપની પાસે એ પૂછવા માંગુ છું કે વેક્સિન લેવી શા માટે જરૂરી છે? કારણ કે લોકો એક ડર પણ છે લોકોના મનમાં કે વેક્સિનથી કંઈક થશે તો, કારણ કે તેની આડઅસર થતી હોય છે। તો વેક્સિન શા માટે લેવી જોઈએ? વેક્સિન સામાન્ય રીતે આપણે લેતા હોઈએ છીએ ત્યારે વેક્સિનથી આપણને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે। સૌથી પહેલા તો જે રોગ સામે વેક્સિન બનાવવામાં આવી છે એ રોગના ઘણા ખરા ગંભીર તકલીફો, ગંભીર કોમ્પ્લિકેશન્સથી વેક્સિન આપણને બચાવે છે, આપણું હોસ્પિટલાઇઝેશન બચાવે છે અને આપણને મોત, જે મૃત્યુ થઈ શકતું હોય છે એ રોગની ગંભીરતાથી, એનાથી પણ અટકાવે છે। બીજું, જ્યારે પણ આપણે વેક્સિન લઈએ છીએ ત્યારે માત્ર આપણને જ ફાયદો નથી થતો પણ આપણી સાથે રહેલા આપણા પરિવારના, આપણા ગામના, આપણા દેશના લોકોને પણ ફાયદો થાય છે। કારણ કે જ્યારે વેક્સિન લીધેલો માણસ સમુદાયની વચ્ચે જતો હોય છે ત્યારે એ બીજા લોકોને વાયરસ ટ્રાન્સમિટ થતું રોકે છે, પોતાનામાંથી બીજામાં વાયરસ થતું અટકાવે છે। આવી રીતે જ્યારે એક કરતા દેશના લગભગ 70% વધારે લોકો વેક્સિન લઈ ચૂકશે ત્યારે એ લોકોની અંદર જે ઇમ્યુનિટી જનરેટ થશે અને આપણે સામાન્ય રીતે વૈજ્ઞાનિક ભાષામાં હર્ડ ઇમ્યુનિટી કહેતા હોઈએ છીએ। આ હર્ડ ઇમ્યુનિટીના પ્રતાપે આપણે ધીરે ધીરે કરી અને જે કોઈ પણ વાયરસજન્ય રોગ, અને અત્યારે આપણે જેમ કે કોરોના છે તો એને આપણા દેશમાંથી ભગાવી અને એને માત આપવામાં કામયાબ થશું। એટલે સૌને વિનંતી છે કે માત્ર પોતાનું ન વિચારતા સમગ્ર સમુદાય, સમગ્ર રાજ્ય કે સમગ્ર દેશના હિતમાં આપણે સૌએ વેક્સિન લેવી જ જોઈએ। જી બિલકુલ ડૉક્ટર ચિરાગ, મને એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે જો મેં એક વખત વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને ત્યારબાદ જો હું કોવિડ પોઝિટિવ થઉં છું તો ત્યારબાદ મારે બીજો ડોઝ કેટલા સમયગાળામાં લેવો જોઈએ? જો એક ડોઝ કોઈ પણ વ્યક્તિએ લીધો છે અને એમને ઇન્ફેક્શન થાય છે કોવિડથી, તો એ કોવિડનું ઇન્ફેક્શન આપણે એવરેજ જે 14 દિવસનું ગણીએ તો એ 14 દિવસ પછી નેગેટિવ થયા પછીના 1 મહિના પછી એ લોકો સેકન્ડ ડોઝ ઓફ વેક્સિન લઈ શકે છે। જી બિલકુલ, હું આપને એ પણ પૂછવા માંગીશ કે ડોઝ લીધા બાદ જે તાવ આવે છે, જે માથું દુખાવો થાય છે, શરીરમાં વીકનેસનો અનુભવ થાય છે, એ કયા કારણોસર થઈ શકે છે? કારણ કે તેને લઈને હાલ લોકો ગભરાઈ રહ્યા છે। ખરું, હવે કોઈ પણ વેક્સિન આપણે લઈએ ત્યારે સપોઝ કે આપણે કોવિડની વેક્સિન લઈએ છીએ તો કોવિડના વાયરસને નિષ્ક્રિય અવસ્થામાં કે જે ડેડ વાયરસ છે એને આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે। જો આપણે કોવિશિલ્ડ લઈએ છીએ તો એમાં જે કોરોના વાયરસનું, જે કોવિડ વાયરસનું સ્પાઇક પ્રોટીન છે એને આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે કે જેને કેમિકલી
અને બીજી ઘણી બધી પ્રોસેસથી જે કંપનીએ બનાવ્યું છે એને નિષ્ક્રિય કરી દીધું છે, કે જે રોગ કરવા માટે સક્ષમ નથી, પણ યસ આપણા જે શ્વેતકણો છે એને એટલું ઇન્ટ્રોડ્યુસ કરવા માટે એટલું સક્ષમ છે કે જેથી કરીને શ્વેતકણોને એની પેટર્ન ખબર પડે કે ભાઈ આ રોગ કઈ ટાઈપનો છે, એ કયા કયા સિસ્ટમ ઉપર અસર કરે છે, કઈ કઈ રીતે અસર કરે છે બોડીની, અને એ બધી જે મેમરી અને એની જે આક્રમણની જે પદ્ધતિ છે આખી આપણે દેશી ભાષામાં કહીએ તો એને એ જે રોગપ્રતિકારક શક્તિ છે, આપણી ઇમ્યુન સિસ્ટમ છે, એને અવેર કરી અને એ પ્રમાણે એના એન્ટીબોડી ફોર્મેશન માટે એને સજ્જ કરે છે. એ જ રીતે જો કોઈએ કોવેક્સિન લીધી છે તો એ પણ એક કિલ્ડ વાયરસ જ છે. તો જ્યારે કોઈ પણ કિલ્ડ વાયરસ કે કિલ્ડ બેક્ટેરિયા આપણે બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ત્યારે બોડીનું એક નેચરલ ડિફેન્સ મિકેનિઝમ છે કે ભાઈ શત્રુ શરીરની અંદર આવ્યો છે તો એની સામે આપણે શરીરને રક્ષણ આપવાનું છે. તો એ જે ડિફેન્સ મિકેનિઝમનો એક ભાગ છે કે જેની અંદર એ જે વાયરસ કે બેક્ટેરિયા કે જે શરીરની અંદર હુમલો કરવા માટે એન્ટર થયા છે, ભલે એ નિષ્ક્રિય છે પણ બોડીની સિસ્ટમ તો એને દુશ્મન તરીકે સ્વીકારી અને એની સામે એન્ટીબોડી ફોર્મેશન આખી ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે છે. ને એ ઇમ્યુન સિસ્ટમનું જ એક રિએક્શન આવી રીતે તાવ આવવો, કોઈને નબળાઈ લાગવી, કોઈને માથું દુખવું કે કોઈને ઠંડી લાગવી એ છે. તો ઉલટાનું એનાથી ગભરાવાને બદલે લોકોએ રાજી થવું જોઈએ કે એમની ઇમ્યુન સિસ્ટમ એટલી સાબુત છે કે ઓલરેડી જેવી વેક્સિન એન્ટર થઈ બોડીમાં તો બોડીએ એની સામે કામ કરવાનું શરૂ કરી દીધું, તો ઉલટાનું એમને પ્રોટેક્શન સારું મળશે. એ ઉલટાની સારી બાબત છે. જી બિલકુલ. ડૉક્ટર મૌલિક, આપની પાસે આવવા માંગીશ કે આપના મતે શું વેક્સિન લેવી જોઈએ અને વેક્સિન લીધા બાદ કોરોનાને લઈને કોઈ આડઅસર થઈ શકે અને કોરોના થવાના કેટલા ચાન્સીસ? સૌથી પહેલા તો હું સૌ દર્શક મિત્રોને સધિયારો આપી દઉં કે આ કોરોનાની વેક્સિન લેવાથી કોઈને કોરોના નથી થતો. બીજું, કોરોનાની વેક્સિન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના રોગ જે છે એના સામાન્ય લક્ષણોથી શરૂ કરીએ તો એમાં મૂળભૂત રીતે જે આપણને ગંભીર તકલીફો થાય છે અને જે મૃત્યુ થવાની સંભાવનાઓ છે એ થતી અટકી જાય છે, જે બહુ જ મોટી વાત છે. જેથી કરીને આપણે સમાજમાં આપણું તો રક્ષણ કરી જ શકીએ છીએ પણ બીજાને પણ આપણે રક્ષિત કરી શકીએ છીએ. હવે જ્યાં સુધી આડઅસરને વળગે છે ત્યાં સુધી લોકોએ ગભરાવું ન જોઈએ. જેમ ચિરાગભાઈ હમણાં કહ્યું એમ વેક્સિન જે છે એ એક જાતની, આપણે ધારો કે કોઈને શરદી થઈ અને એનો વાયરસ આપણી અંદર દાખલ થયો તો આપણને શું થાય છે? આપણને સામાન્ય શરદી, છીંક આવે, ઉધરસ આવે, તાવ આવે છે અને એમાંથી આપણે રિકવર થઈ જઈએ છીએ. અહીંયા વેક્સિન દ્વારા આ કુદરતી પ્રક્રિયાની એક નકલ, જાણે કે નેટ પ્રેક્ટિસ કરતા હોય આપણે સાચા મેચમાં ઉતરવાને પહેલા, એવી રીતે કરાવવામાં આવે છે આપણા શરીરને. એટલે ફરીથી એ જ પ્રોસેસની જેમ કુદરતી જે રોગપ્રતિકારક શક્તિ છે એ કાર્યરત થાય અને એ આ વાયરસ જે નકલી વાયરસ છે અથવા તો જે મૃતપાય વાયરસ છે અથવા તો વાયરસને લગતા એન્ટીજન્સ છે એની સામે લડીને એ કુદરતી રીતે એક રોગપ્રતિકારક શક્તિ પેદા કરી શકે. એટલે જ્યારે વેક્સિન લઈએ એ પછી એ જગ્યા પર થોડો દુખાવો થાય, હળવો તાવ આવે કે સમગ્ર શરીરમાં થોડી સુસ્તી જણાય કે બદન દર્દ જણાય, તો આવી નાની મોટી તકલીફો 24 થી 72 કલાક રહેતી હોય છે. પણ આટલી નાની મોટી તકલીફોની સરખામણીમાં આપણે કોરોનાથી જો બચી જતા હોઈએ તો મારા ખ્યાલથી આ એક બહુ જ ફાયદાનો સોદો છે અને આપણે સૌએ સામે ચાલી અને વેક્સિનેટ થવું જોઈએ જેથી આપણે આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરી શકીએ. જી બિલકુલ, આપની વાત તદ્દન સાચી છે, પરંતુ હાલ જે પ્રમાણે વેક્સિનેશનને લઈને પણ ઘણા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે અને અફવાઓને લઈને લોકો હાલ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. એ અફવા ફેલાવનારા વિશે આપ શું કહેશો? એમને શું સંદેશ? મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે સૌ કોઈને કે આ એક યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞ એવડો મોટો છે કે જેને લાર્જેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ ઓફ વર્લ્ડ એટલે કે વિશ્વની સૌથી મોટી રસીકરણનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે. ત્યારે જો આમાં આપની આડખીલી રૂપ અફવાઓ ફેલાવશો તો એને કારણે આપણા જ ભાઈઓ, આપણા જ દેશ બાંધવોને નુકસાન થશે. જે લોકો આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાય છે અને પછી વેક્સિન નથી લેતા એમને ભવિષ્યમાં કોરોના થવાનું જોખમ વધે છે અને એમના દ્વારા બીજા લોકો સુધી કોરોના પહોંચવાનું જોખમ પણ વધી જાય છે. સરવાળે એ માત્ર એ માણસનું જ નુકસાન નથી થતું પણ એના દ્વારા એના પરિવાર, એના કુટુંબ, એના દેશનું નુકસાન પણ થઈ રહ્યું છે. અને જો વધારે લોકોને થશે તો આપણે જેવું અત્યારે જોઈ રહ્યા છીએ કે દેશના ઘણા રાજ્યોની અંદર લોકડાઉન કરવા સુધીની નોબત ફરીથી આવીને ઊભી રહી છે. એવું જો આપણે ન ઈચ્છતા હોય, ફરીથી આપણા ધંધા રોજગારો બંધ ન થાય, આપણે સૌ પહેલાની જેમ કાર્યરત રહીએ અને જીવનને માણી શકીએ એવું જો ઈચ્છતા હોય તો આપણે
પ્લીઝ વેક્સિન લેવી જોઈએ. અને હું સૌને વિનંતી કરું છું કે પ્લીઝ અફવાઓથી દૂર રહેજો. સાચી માહિતી સરકારના જે કોઈ પણ સોશિયલ મીડિયાના હેન્ડલ્સ છે એના પરથી મેળવજો અને સાચી વસ્તુને ફોલો કરજો. જી બિલકુલ. ડૉક્ટર ચિરાગ, આપને પૂછવા માંગીશ કે અત્યારે ઘણા લોકોનામાં એ પણ મૂંઝવણ છે કે જે શહેર અને જે ગામમાંથી, જે તાલુકામાંથી આપણે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે જ શહેર, ગામ કે તાલુકામાંથી આપણે બીજો ડોઝ લેવો જરૂરી છે કે અન્ય શહેરમાંથી, અન્ય કોઈ સેન્ટર પરથી પણ આપણે લઈ શકીએ છીએ? ના, એમાં બિલકુલ એવું નથી, કેમ કે જે કોઈ પણ લોકો વેક્સિન લે છે એ કોવેક્સિન, જે કોવિન કરીને ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર એનું રજિસ્ટ્રેશન થાય છે આધાર કાર્ડ સાથે, અને એ યુનિક આધાર કાર્ડ નંબર છે જે દરેક વ્યક્તિ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ ધારો કે પહેલો ડોઝ એને રાજકોટથી લીધો હોય તો બીજો ડોઝ એ બોમ્બે બી લઈ શકશે, દિલ્હી બી લઈ શકશે, અને આસામમાં હશે તો ત્યાં પણ લઈ શકશે, પ્રોવાઇડેડ કે એક જ વસ્તુ એમને જોવાની છે કે જો જેમણે કોવિશિલ્ડ લીધેલી છે તો એમણે કોવિશિલ્ડનો જ બીજો ડોઝ લેવાનો છે, કોઈએ કોવેક્સિન લીધી છે તો કોવેક્સિનનો જ બીજો ડોઝ લેવાનો છે, જે ઓટોમેટિક એની જે કોવિનની વેબસાઇટ છે એમાં એ ડિટેલ્સ હોય જ છે, અને એ પછી જે એસેપ્ટ થઈ અને એ ગમે ત્યાંથી લઈ શકશે. એટલે એમાં પણ લોકો એવું ગભરાવાની જરૂર નથી કે ના અમે અહીંયાથી નહીં લઈએ કેમ કે અહીંયા અમે પછી ફરી પાછા 1 મહિના, 1.5 મહિના કે 2 મહિના પછી નહીં આવી શકીએ. તો ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ગવર્મેન્ટનું કે પ્રાઇવેટ કોઈ પણ રસીકરણ કેન્દ્ર છે, કેમ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ વેક્સિન લેવા માટે જાય છે ત્યારે પહેલાં એ લોકો આધાર કાર્ડને નંબર એન્ટર કરી એને ટેલી કરે છે, ચેક કરે છે, અને પછી સંપૂર્ણ ક્લેરિફિકેશન અને વેરિફિકેશન સાથે જ વેક્સિન આપે છે. તો એ રીતે કોઈ પણ વ્યક્તિએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. એ દેશના કોઈ પણ ખૂણે પહેલો અથવા બીજો ડોઝ લઈ શકશે. ડૉક્ટર ચિરાગ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે વેક્સિન લેવા જઈ રહ્યા છીએ ત્યારે નોર્મલ, જેમ કે આપણે વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ, વાયરલ ઇન્ફેક્શનમાં નોર્મલ શરદી, ખાંસી કે તાવ હોય તો વેક્સિન લેવી જોઈએ? અને શું કોઈ ત્યાં એક કોઈ ટેસ્ટ કરવામાં આવે છે, કોઈ તપાસ કરવામાં આવે છે, અને જો ના તો શા કારણોસર? સામાન્ય રીતે અત્યારે અમે ઘણા પેશન્ટ્સ જોઈએ છીએ કે જે લોકોએ ફર્સ્ટ વેક્સિનનો ડોઝ લીધો છે અને પછી ઇન્ફેક્ટ થયા છે. એમાં 2 વસ્તુઓ મેં નોટિસ કરી છે. એક તો અમુક વ્યક્તિઓ એવા છે કે જે લોકોને થોડી શરદી, ખાંસી કે તાવની અસર હતી અને વેક્સિન લેવા માટે પહોંચી ગયા. હવે એ વસ્તુ ના થવી જોઈએ, કેમ કે જો તમને કોઈ પણ આ ટાઈપના વાયરલ ઇન્ફેક્શનના લક્ષણોની અસર છે તો એ અત્યારે પેન્ડેમિક જોતાં એ પોતે જ કોવિડ કે કોરોનાનું ઇન્ફેક્શન હળવું હોઈ શકે, અને ઓલરેડી જ્યારે વાયરસ તમારા બોડીમાં એન્ટર થયો છે ત્યારે તમે વેક્સિનના સ્વરૂપમાં બીજો વાયરસ લેશો, ભલે એ નિષ્ક્રિય છે પણ એટલીસ્ટ જે આપણી રોગપ્રતિકારક શક્તિ છે, જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે, એના માટેનો બર્ડન તો ડબલ થઈ જવાનો છે. તો ભલે કદાચ પહેલું ઇન્ફેક્શન પણ માઇલ્ડ હશે અને તમે વેક્સિન લેશો તો ઇમ્યુન સિસ્ટમ ઉપર બર્ડન વધવાના હિસાબે તમારી માંદગી વધે એવી શક્યતાઓ વધારે રહેશે. તો બેટર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વેક્સિન લેવા જવાનો વિચાર કરે ત્યારે આવા કોઈ પણ હળવા લક્ષણો હોય તો પણ એને અઠવાડિયા સુધી વેક્સિન ન લેવી જોઈએ. એ સિમ્ટમ્સ બધા ક્લિયર થઈ જાય, અને જો ડાઉટફુલ સિમ્ટમ્સ હોય તો કોવિડનો ટેસ્ટ કરાવી અને નેગેટિવ હોય પછી જ વેક્સિન લેવી જોઈએ, કે જેથી કરીને એ વેક્સિન લીધા પછી જો આ ટાઈપના કોઈ ઇન્ફેક્શનથી સંકળાયેલું હશે તો એને ઉલટાનું કોવિડ થવાની શક્યતા વધશે, અને સાથે સાથે એને હિસાબે મુશ્કેલી પણ વધશે. અને બીજું જે અમે ત્યાં વેક્સિન સેન્ટર ઉપર એ લોકો ટેમ્પરેચર ચેક કરતા હોય છે, બેઝિક આપણી હિસ્ટ્રી પૂછતા હોય છે, પણ ત્યાં વર્ક બર્ડન ઘણો વધારે છે. એટલે ત્યાંની સિસ્ટમ ઉપર રિલાય કરવાને બદલે દરેક વ્યક્તિએ પોતે જ પોતાની જાતને ક્વેશ્ચન પૂછીને કે ભાઈ જો હું બરાબર ફિટ છું તો હું વેક્સિન લેવા જાઉં, હું જો ફિટ નથી, મને કોઈ પણ શરદી, ઉધરસ, ખાંસી કે એવા લક્ષણો છે તો હું થોડા દિવસ વેઇટ કરું, એ સિમ્ટમ્સ મટી જાય પછી જ પોતે વેક્સિન લેવા જવું જોઈએ. એક બીજું એવું પણ જોવા મળે છે કે ફર્સ્ટ ડોઝ પછી બોલો. હા, બીજું ગ્રુપ એક એવું જોવા મળે છે કે જે ફર્સ્ટ ડોઝ લીધા પછી એવું સમજવા માંડે છે કે હવે અમે એક ડોઝ તો લઈ લીધો છે, વી આર પ્રોટેક્ટેડ, અને એને હિસાબે એ ગફલતમાં આવી અને જે નોર્મલ આપણા માસ્ક, સેનિટાઇઝેશન અને ડિસ્ટન્સિંગના પ્રોટોકોલ છે એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે અને પછી કોવિડ ઇન્ફેક્શનમાં આવી જાય છે. હવે કોઈ પણ વેક્સિન છે 100% પ્રોટેક્શન તો આપવાની નથી. બીજું કે જે કંઈ પ્રોટેક્શનનો એનો સમયગાળો છે એ પણ તમે 2 ડોઝ લીધા એના પછી પણ 2 અઠવાડિયા જશે પછી શરૂ થશે. તો આ એક દરેક વ્યક્તિએ મનમાં બરાબર સમજવાની જરૂર છે કે ફર્સ્ટ ડોઝ લઈ
પ્રોપર પ્રિકોશન્સ રાખી સેકન્ડ ડોઝ લઈ અને એના પછી જ્યારે 15 દિવસ ઉપરનો સમય થશે ત્યારે જ વેક્સિનનું પ્રોપર પ્રોટેક્શન શરૂ થશે, ત્યારે જ આપણી ઇમ્યુન સિસ્ટમે પ્રોપર એન્ટીબોડીઝ બનાવ્યા હશે અને ત્યારે ધ્યાન રાખશો તો તમને કોવિડ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટશે. અને જેમ મૌલેશભાઈએ કીધું છે એમ કે ભાઈ જો ઇન્ફેક્શન થશે તો એ માઇલ્ડ હશે, હળવું હશે, એ સિવિયર ઇન્ફેક્શન નહીં હોય. કોઈ પણ વ્યક્તિને વેન્ટિલેટર ઉપર કે આઈસીયુમાં રાખવું પડે એટલું સિવિયર ઇન્ફેક્શન નહીં હોય. પણ આ માટે જે ધીરજ, સમયગાળો, સમયની સમજણ અને જે આપણા બેઝિક પ્રોટોકોલ્સ છે માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનના, એને પ્રોપર આપણે ફોલો કરવા જ પડશે. નહીંતર અનનેસેસરી વેક્સિન બ્લેમ થશે કે અમે તો 1 ડોઝ લીધો ને થયું, અમે તો 2 ડોઝ લીધા ને થયું. પણ ખરેખર જે પણ આવી વ્યક્તિઓ અમે જોઈએ છીએ એમાં ક્યાંક ક્યાંક અમને એક્સપોઝર હિસ્ટ્રી મળે છે કે જ્યારે જે તે વ્યક્તિ ગાફેલ રહ્યો હોય છે અને એને હિસાબે વાયરસથી પોતે ઇન્ફેક્ટ થતો હોય છે. જી બિલકુલ, જે પ્રમાણે આપે કહ્યું કે 2 ડોઝ લીધા બાદ પણ થઈ શકે છે, પરંતુ તેનું કારણ શું? બહુ સરસ સવાલ પૂછ્યો છે. કોઈ પણ વેક્સિન દુનિયામાં 100% પ્રોટેક્શન નથી આપતી. જી મૌલિકભાઈ, આપના મતે અત્યારે ઇન્ડિયામાં વેક્સિન અવેલેબલ છે આપણી. હાજી, બેઝિકલી એક અહીંયા 3 વસ્તુ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. ઘણી બધી વખત આ પ્રશ્ન મીડિયામાં પણ ચર્ચાતો હોય છે, સોશિયલ મીડિયા પણ હોય છે કે 2 ડોઝ લીધા છતાંય ફલાણા ભાઈ કે ફલાણા બેન RT-PCR પોઝિટિવ કેમ આવ્યા? તો મિત્રો, આનો બહુ જ સરળ જવાબ છે. સૌથી પહેલું કે કોઈ પણ વેક્સિન આ દુનિયામાં અત્યારે એવું અસ્તિત્વ નથી ધરાવતી કે જે 100% વાયરસના ડિઝીઝ સામે 100% પ્રોટેક્શન આપે. આપણી પાસે જેટલા પણ વેક્સિનના દાખલા છે આ તમામ ઘણા અંશે પ્રોટેક્શન આપે છે, પણ 100% તમને હલકા લક્ષણોથી પણ રક્ષણ આપશે એવું નથી. કારણ કે મૂળભૂત રીતે વેક્સિનની શોધ શા માટે કરવામાં આવે છે? વેક્સિનની શોધ એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી રોગના જે ગંભીર લક્ષણો છે, કોમ્પ્લિકેશનો છે, એનાથી તમને બચાવી શકાય, એનાથી તમારું મૃત્યુ થતા અટકાવી શકાય. એ મુખ્ય ઉદ્દેશ્ય વેક્સિનનું હોય છે. એના માટે જ દરેક વેક્સિન બનાવવામાં આવતી હોય છે. અહીંયા એ સમજવાની જરૂર છે કે ફોર એક્ઝામ્પલ આપણા કોરોના રોગનું સ્પેક્ટ્રમ જોઈએ તો એક બાજુ એસિમ્પ્ટોમેટિક પેશન્ટ એટલે કે જેને કોઈ જ લક્ષણો નથી એવા દર્દીઓ છે, બીજી બાજુ એવા દર્દીઓ છે જે ગંભીર રૂપથી બીમાર થઈને મૃત્યુના હવાલે થશે, અને આ બેની વચ્ચે લગભગ 80% થી વધારે એવા દર્દીઓ છે જેમને હલકા ફુલકા લક્ષણો, શરદી, ઉધરસ, તાવ, તૂટ, કળતર કે બીજી કોઈ તકલીફો છે. તો વેક્સિન જે છે એ બહુ જ આનંદ ને ગર્વ સાથે કહી શકાય કે વેક્સિન આપણું હોસ્પિટલાઇઝેશન બચાવે છે, આપણને ગંભીર તકલીફોથી બચાવે છે, આપણને મોતથી બચાવે છે. પણ આ અસર આપણને મળશે હંમેશા 2 ડોઝ પૂરા થયાના 14 દિવસ પછીથી. તો ત્યાં સુધી તો પહેલા આપણું પ્રોટેક્શન નથી જ. બીજું, આ મળશે અને કદાચ તમે ન કરે નારાયણ પણ RT-PCR પોઝિટિવ આવ્યા કે તમને કોવિડ થયો, તો પણ વેક્સિન એટલી તો મદદરૂપ થવાની જ છે કે આ કોવિડ માઇલ્ડ રહેશે અને આપને ગંભીર તકલીફો થતી બચાવશે. તો મૂળભૂત રીતે જે વેક્સિનનો ગોલ છે એ આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. આથી નાની મોટી બાબતોમાં પડ્યા વગર આપણે સૌએ વેક્સિનના બહોળા ફાયદા ઉપર ધ્યાન આપવું જોઈએ. જી બિલકુલ, ડોક્ટર ચિરાગ, આપની પાસે આવવા માંગીશ કારણ કે વેક્સિનેશન અત્યારે ખૂબ જ જરૂરી છે અને જે પ્રમાણે સંક્રમણ પણ વધી રહ્યું છે, તમામ લોકો અપીલ કરી રહ્યા છે. આપ એક ડોક્ટર છો, જનતાને શું અપીલ કરશો વેક્સિનેશનને લઈને? પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ભય કે અવિશ્વાસ રાખ્યા વગર શ્રદ્ધા રાખી અને દરેક વ્યક્તિઓ કે જે એલિજિબલ છે એમણે વેક્સિન લેવી જ જોઈએ, સત્વરે લેવી જોઈએ અને શક્ય એટલા બધા મેમ્બરોને સાથે લઈ અને લેવી જોઈએ. એમાં નાની સાઈડ ઇફેક્ટ્સ કે નાના જે ગેરમાર્ગે દોરાતા જે ન્યૂઝ અને મીડિયામાં આવે છે એમાંથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. મેં અને મારા પરિવારના જે એલિજિબલ સભ્યો છે અમે બધાએ લીધી છે અને સૌ કોઈ લોકો શક્ય એટલા વહેલા, શક્ય એટલા મેક્ઝિમમ નંબરમાં વેક્સિન લેશે તો જ આપણે કોરોના મુક્ત ભારત તરફ જઈ શકશું. તો જ આપણી અર્થવ્યવસ્થા અને બાકીની જે સામાજિક સિસ્ટમ અને અત્યારે જે આપણે રિસ્ટ્રિક્ટેડ બધા નિયમો સાથે જીવી રહ્યા છીએ એમાંથી આપણે બહાર આવી શકશું. તો મારા સર્વ દર્શકોને નમ્ર વિનંતી છે કે મનમાં કોઈ પણ પ્રકારનો એવો ડર રાખ્યા વગર આરામથી વેક્સિનેશન સેન્ટર ઉપર જાઓ અને લઈ અને જે સાવચેતીના પગલાઓ છે એની સાથે જીવનને આગળ ધપાવો.
જી બિલકુલ, ડોક્ટર ચિરાગ અને ડોક્ટર મૌલિક આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ ડોક્ટર્સ અને તમામ લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે વેક્સિનેશન અત્યંત જરૂરી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.